નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોની અંદર. તો મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું કે એલઆરડી ફાઇનલ આન્સર કે ક્યારે આવશે, કારણ કે પરીક્ષાને મહિનો પતી ગયો છે, 1 મહિના ઉપર થઈ ગઈ છે, પણ હજી ફાઇનલ આન્સર કી આવી નથી. તો શું કારણે નથી આવી તે આપણે વિડીયોની અંદર જોઈશું. અને બીજો પ્રશ્ન બહુ મોટો એ છે કે જેમ જેમ દિવસો જાય તેમ તેમ મેરિટ પણ ઊંચું જવા લાગ્યું છે. અત્યારે એવું કહેવા લાગ્યા છે કે 120+ મેરિટ રહેશે. તો મિત્રો, તમને વિનંતી છે કે વિડીયોને પૂરો જુઓ તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચાલો મિત્રો, શરૂ કરીએ. તો મિત્રો, જોઈએ કે એલઆરડીની ફાઇનલ આન્સર કી ક્યારે, એટલે હજી સુધી 1 મહિનો પતી ગયો પણ હજી સુધી આન્સર કી આવી નથી. તો શું કારણ હોઈ શકે કે આન્સર કી કેમ આવી નથી? તો ચાલો મિત્રો જોઈએ. તો મિત્રો, પહેલાં તો એ જોવાનું કે પીએસઆઈ શું, પીએસઆઈની ફાઇનલ પ્રેવિયસ પ્રોવિઝનલ આન્સર કી, ફાઇનલ આન્સર કી અને માર્ક્સ બધું જ 1 મહિનાની અંદર આવી ગયું હતું. તો સૌથી મોટું કારણ એ છે કે પીએસઆઈની અંદર 70,000 જેવા ઉમેદવારો હતા, જ્યારે એલઆરડીની અંદર એનાથી 3 ગણા એટલે કે 2 લાખ ને લગભગ 30-40 હજાર જેવા ઉમેદવારો છે. જેના લીધે એમના પેપર જોતા, ઓએમઆર બધું જ જોતા તેમજ રિઝલ્ટ તૈયાર કરતા આટલી વાર લાગે, એટલા માટે હજી સુધી માર્ક્સ પણ જાહેર થયા નથી. બીજું એ કે બીજો મોટો સવાલ હતો કે ગુજરાતીના પ્રશ્નોના લીધે, એટલે કે બહુ વાંધા અરજીઓ થઈ, એના ઉપર બોર્ડ વિચારણા કરી રહ્યું છે કે શું આ વાંધા અરજીઓનું શું કરવાનું, ગુજરાતીના પ્રશ્નોનું શું સોલ્યુશન આવે છે તે પણ જોવાનું રહેશે. જે ફાઇનલ આન્સર કી આવે ત્યારે ખબર પડે કે આ ગુજરાતીના પ્રશ્નોનું શું નિરાકરણ આવે છે. એટલે કે આ વાંધા અરજીના લીધે બોર્ડ બધું શોધ કરી રહે છે કે શું ભૂલ છે પ્રશ્નોની અંદર, રદ કરવા કે નહીં કરવા, તેના કારણે પણ આન્સર કી લેટ થવાના કારણો હોઈ શકે છે. જે વાંધા અરજીઓ પર વિચારણા કરી રહી છે, તેમજ એવું પણ હોઈ શકે કે વાંધા અરજીઓની અંદર જો કોઈ સુધારો ના આવે તો વિદ્યાર્થીઓનો જો હાલથી આપણે ફાઇનલ આન્સર કી આપી દઈએ અને સુધારો ના આવે તો વિદ્યાર્થી કોર્ટ કેસ કરી શકે છે, જેના લીધે ભરતી લેટ થવાના શક્યતાઓ પૂરેપૂરી છે. એટલે જીપીએસસી કેવું પણ કરી શકે કે ફાઇનલ આન્સર કી અને ડી બંને સાથે આપે, જેથી કરીને જે વિદ્યાર્થીઓના ડીવીની અંદર નામ આવી જાય તે વિદ્યાર્થીઓ આંદોલન કરવાનું તેમજ કોર્ટ કેસ કરવાનું માંડી વાળે, એટલે જેથી કરીને ભરતી અટકે નહીં, એવા પણ કારણો હોઈ શકે છે, જેથી કરીને વિદ્યાર્થીને કોર્ટ કેસ કરવાનો સમય ના મળે. એ તો મિત્રો, હવે ફાઇનલ આન્સર કી આવે ત્યારે જ ખબર પડે કે ગુજરાતીના શું નિરાકરણ આવે છે અને શું નથી આવતું. જે મિત્રો, હાલથી ચોક્કસ કહી શકાય નહીં કે ગુજરાતીના પ્રશ્નો રદ થશે કે નહીં થાય, તેમજ ફાઇનલ આન્સર કી સાથે ડીવી આવે છે કે નથી આવતું, એ મિત્રો આગળના સમયમાં જોઈએ. આપણે હાલથી કંઈ ચોક્કસ કહી શકીએ નહીં, પણ આ કારણ હોઈ શકે કે કદાચ ગુજરાતીના પ્રશ્નોના લીધે ફાઇનલ આન્સર કી આવવામાં લેટ થઈ શકે, તેમજ ઉમેદવારોની સંખ્યા પણ બહુ વધારે છે. એના લીધે રિઝલ્ટ માર્ક્સ બોર્ડ વેબસાઇટ ઉપર મૂકતું નથી, કારણ કે આટલા બધા વિદ્યાર્થીઓનો પેપર જોતા પણ વાર લાગે. ત્યાર પછી બીજું જોઈએ કે રિઝલ્ટ આ મહિનાના અંત સુધીમાં આવી શકે છે, એટલે કે જુલાઈના અંત સુધીમાં આવી શકે છે એવું ટ્વિટર ઉપર કહેવાય રહ્યું છે. તેમજ ડોક્યુમેન્ટ ઓક્ટોબરમાં શરૂ થઈ જાય એવું લાગે છે. અને બીજું એ છે કે પીએસઆઈના રિઝલ્ટ હજુ સમય લાગી શકે પણ ઝડપથી પ્રોસેસ આગળ, એટલે કે એવું પણ કહેવાય રહ્યું છે કે પીએસઆઈની પહેલાં કોન્સ્ટેબલનું રિઝલ્ટ જાહેર થઈ શકે છે. ત્યાર પછી મિત્રો, બધા ઉમેદવારો હાલ એવી ચિંતામાં પડ્યા છે કે એલઆરડીનું મેરિટ બહુ ઊંચું જશે. યુવરાજજી દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે 120+ મેરિટ રહેવાનું છે. તો મિત્રો, હાલથી કંઈ કહી ના શકાય કે મેરિટ કેટલું રહેશે, પણ લગભગ 110થી 120ની વચ્ચે રહેવાની શક્યતા પૂરેપૂરી છે. એ તો હજી હવે ફાઇનલ આન્સર કી તેમજ ડી લિસ્ટ આવે ત્યારે ખબર પડે કે મેરિટ કેટલું રહી શકે છે. તો મિત્રો, તમને વિનંતી છે કે વિડીયોને લાઇક અને શેર કરજો, તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા મિત્રો, તમને બીજું કોઈ કારણ લાગતું હોય તો કોમેન્ટની અંદર જરૂરથી કહેજો, અને મેરિટ પણ કહેજો કે કેટલું રહી શકે છે. હા, તો મિત્રો, આજનો આપણો વિડીયો, તમને વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરો તેમજ લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. હા મિત્રો, અને કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો, કારણ કે આ અંદાજિત છે, હજી પાકું નથી કે શું હોઈ શકે શું ના હોઈ શકે. જય હિન્દ, જય ભારત.